વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ સી પ્રકરણ 3. તેમાં પહેલો સવાલ, આપેલી સંજ્ઞા પરથી તત્વોના નામ જણાવો. તેમાં પહેલું Al એલ્યુમિનિયમ, Ca કેલ્શિયમ, N નાઇટ્રોજન, He હિલિયમ, Li લિથિયમ અને Si એટલે સિલિકોન. બીજો સવાલ, ડાલ્ટન દ્વારા દર્શાવેલ તત્વોની વિશિષ્ટ સંજ્ઞા જણાવો. તેમાં પહેલું હાઇડ્રોજન એટલે H, બીજું ફોસ્ફરસ એટલે P, ત્રીજું લેડ સીસુ એટલે Pb, ચોથું મર્ક્યુરી પારો એટલે Hg, પાંચમું સલ્ફર એટલે S અને સિલ્વરની સંજ્ઞા છે Ag. ત્રીજું, ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તેમાં પહેલું, તમામ દ્રવ્યો અતિસૂક્ષ્મ કણો એટલે કે પરમાણુના બનેલા હોય છે. બીજું, પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી, એટલે કે પરમાણુ અવિભાજ્ય છે. ત્રીજું, એક જ તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ચોથું, જુદા જુદા તત્વોના પરમાણુઓ દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. પાંચમું, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરની જોડાઈને સંયોજન બનાવે છે. છઠ્ઠું, આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન, રાસાયણિક સૂત્ર લખો. તેમાં પહેલું, કેલ્શિયમ ઓક્સાઇડ CaO, પાણી H2O, સોડિયમ સલ્ફાઇડ Na2S, એમોનિયા NaH3, સોડિયમ કાર્બોનેટ Na2CO3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન, ઉપરયુક્ત પ્લે કાર્ડના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પહેલું, કયા તત્વની સંયોજકતા 3 અને 5 છે? આ તત્વો ધાતુ છે કે અધાતુ તે જણાવો. તેમાં પહેલું, ફોસ્ફરસની સંયોજકતા 3 અને 5 છે. ફોસ્ફરસ એ અધાતુ છે. બીજો ક્વેશ્ચન, કયા તત્વની સંયોજકતા 2 છે? આ તત્વની પ્રકૃતિ જણાવો. તેનો જવાબ છે ઓક્સિજનની સંયોજકતા 2 છે. ઓક્સિજન એ અધાતુ છે. ત્રીજું, સંયોજકતા 3 અને 2 ધરાવતા તત્વથી બનાવતા સંયોજનનું આણ્વિક સૂત્ર છે. સૂત્ર લખો. તેની સંયોજકતા 3 એટલે P ફોસ્ફરસની અને સંયોજકતા 2 એ ઓક્સિજનની છે. સંયોજન P2O3 એટલે ફોસ્ફરસ ઓક્સાઇડ. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.